કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સાયન્સ ગુરુ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 નો વિષય ગણિતમાં એકમ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો ના સ્વાધ્યાય 6.5 ના દાખલા વિશે ચર્ચા કરીશું. તો આપ સૌ મિત્રો શાંતિથી નિહાળજો. આભાર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 6.5 ના દાખલા ગણવાનું શરૂ કરીએ. કે સ્વાધ્યાય 6.5 દાખલા નંબર 1. ત્રિકોણ PQRમાં P કાટખૂણો છે. જો PQ બરાબર 10 સેમી હોય તો PR બરાબર 24 હોય તો QR શોધો. હવે અહીંયા આપણને કાટકોણ ત્રિકોણની વાત કરી છે. તો કાટકોણ ત્રિકોણમાં આપણે જોઈએ કે આ રીતે કાટકોણ ત્રિકોણ હોય એમાં એક ખૂણો કાટખૂણો હોય. જે ત્રિકોણનો એક ખૂણો કાટખૂણો હોય તે ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહે છે, બરાબર. અને એ કાટખૂણાની સામેની બાજુ એ ત્રિકોણની સૌથી મોટી બાજુ કહેવાય, જેને આપણે શું કહીએ? કર્ણ કહીએ. શું કહીએ? કર્ણ, બરાબર. હવે પાયથાગોરસનો પ્રમેય છે આપણી જોડે કે કર્ણનો વર્ગ એ તેની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. એટલે કે અહીંયા ત્રિકોણમાં જોઈએ કે ત્રિકોણ PQR માં P કાટખૂણો છે. તો અહીંયા આપણે ત્રિકોણ PQR દોરીએ. આપણે આ ત્રિકોણ PQR દોર્યો. અહીંયા આપણે લખીએ કયો ખૂણો કાટખૂણો છે. તો અહીંયા આ ખૂણો કાટખૂણો છે, એને આપણે નામ આપીએ P, Q અને R. એમાં શું કીધું છે? PQ બરાબર 10 છે. તો PQ ક્યાં છે? આ 10 સેમી છે. 10 સેમી. PR છે એ 24 સેમી છે. 24 સેમી. તો શું શોધવાનું છે આપણે? QR. એટલે કે આ કર્ણ આપણે શોધવાનો છે. તો કર્ણ માટે આપણે પાયથાગોરસનું સૂત્ર છે કે QR નો વર્ગ બરાબર PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. PR નો વર્ગ વત્તા PQ નો વર્ગ. આ પાયથાગોરસના સૂત્રની મદદથી આપણે કાટકોણ ત્રિકોણનો કર્ણ શોધી શકીએ છીએ. તો ચલો, PR નો વર્ગ કેટલો છે આપણી જોડે? 24. તો 24 નો વર્ગ વત્તા PQ નો વર્ગ કેટલો છે? 10. તો 10 નો વર્ગ, બરાબર. તો 24 નો વર્ગ કેટલો થાય? તો 24 નો વર્ગ આપણે કરીએ 24 ગુણ્યા 24 તો 576 આપણી જોડે જવાબ આવશે. 576. અને 10 નો વર્ગ આપણે કરીએ 10 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 100 થાય. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો આપણી જોડે સરવાળો આવશે 676, બરાબર. તો માટે આપણે કહી શકીએ કે QR નો વર્ગ બરાબર 676, બરાબર. તો માટે આપણે QR બરાબર કેટલા થાય? QR બરાબર વર્ગમૂળમાં 676 એટલે કે 676 નું વર્ગમૂળ કરીએ તો 676 એ 26 નું વર્ગમૂળ છે, બરાબર. 26 નો વર્ગ છે, માટે 676 નું વર્ગમૂળ થાય 26. તો માટે આપણે QR બરાબર 26 જવાબ મળે. 26 સેમી. તો આ રીતે આપણે QR 26 શોધી શકીએ છીએ, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ દાખલો. અહીંયા ત્રિકોણ ABC માં C કાટખૂણો છે. ત્રિકોણ ABC માં C કાટખૂણો છે. જો AB બરાબર 25 સેમી અને AC બરાબર 7 હોય તો BC શોધો. તો આપણે અહીંયા ત્રિકોણ ABC દોરીએ કે કાટખૂણો જોઈએ, બરાબર. આ કાટખૂણો કયો કાટખૂણો છે? C, બરાબર. તો અહીંયા આપણે આપીએ B અને અહીંયા આપણે આપીએ A. તો ABC થઈ ગયો. એમાં C કાટખૂણો છે. AB બરાબર કેટલા છે? 25. એટલે કે કર્ણ એ 25 સેમી છે.
એસી બરાબર કેટલા છે? 7 છે. એસી બરાબર 7 છે, 7 સેમી. તો આપણે બીસી શોધવાનું છે, બરાબર. તો આપણે અહીંયા સૂત્ર લઈએ કે એબી નો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ બરાબર એસી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ એબી નો વર્ગ કેટલો છે આપણી જોડે? 25. તો અહીંયા 25 નો વર્ગ. એસી કેટલા છે? 7. તો અહીંયા 7 નો વર્ગ વત્તા બીસી કેટલા છે? તો બીસી આપણે શોધવાના છે, બરાબર. તો 25 નો વર્ગ આપણે કરીએ તો 25 નો વર્ગ થાય 625. 7 નો વર્ગ આપણે જોઈએ તો 49 વત્તા બીસી નો વર્ગ, બરાબર. હવે આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા થશે બીસી નો વર્ગ બરાબર 625 ઓછા 49. તો માટે બીસી નો વર્ગ આપણને મળશે 625 અને 49 ની બાદબાકી કરીએ તો 576 મળશે. કેટલું મળશે? 576. હવે 576 નું વર્ગમૂળ કરીએ તો માટે બીસી બરાબર કેટલા થાય? 576 નું વર્ગમૂળ. તો 576 એ કોનું વર્ગમૂળ છે? એ કોનો વર્ગ છે? તો એ 24 નો વર્ગ છે. આપણે એનું વર્ગમૂળ શોધીશું તો આપણને જવાબ મળશે 24. તો આ રીતે આપણે બીસી શોધી શકીએ છીએ. એટલે કે આપણને બીસી શું મળે છે? 24 સેમી મળે છે, બરાબર. તો આ રીતે આપણે પાયથાગોરસનો જે આપણો પ્રમેયનું જે સૂત્ર આપણને મળે છે એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર સૂત્રની મદદથી કાટકોણ ત્રિકોણની અજ્ઞાત બાજુનું માપ આપણે શોધી શકીએ છીએ. ત્યારબાદ અહીંયા કોયડો આપેલો છે આપણને કે આ આકૃતિ જોઈએ આપણે પહેલા કે 15 મીટર લાંબી નિસરણી ને દિવાલ સાથે ટેકવતા તે જમીનથી 12 મીટર ઊંચી બારી સુધી પહોંચે છે. નિસરણીના જમીન પરના છેડાનું દિવાલથી અંતર એ શોધો. અહીં આપણને કોયડો આપેલો છે કે કોયડાની અંદર શું કીધું છે કે આ 15 મીટર લાંબી શું છે? નિસરણી છે. આ જે લાંબી છે એ નિસરણી છે. એ કેટલી છે? 15 મીટર છે. કે આ નિસરણી છે એ 15 મીટર લાંબી છે, બરાબર. હવે એને દિવાલને અડકાવીને ઊભી રાખી છે અને એ દિવાલની કેટલી? 12 મીટર ઊંચાઈ અડકે છે, બરાબર. તો આપણને આ અંતર શોધવાનું છે. હવે દિવાલ અને નિસરણી અને આ જમીન છે એ જે છે એ શું છે? જમીન છે. તો અહીંયા ખૂણો કેવો બનતો હશે? કાટકોણ જ બનતો હશે, બરાબર. તો અહીંયા આપણે એ શોધવાનું છે. એટલે આપણે આને ગણી લઈએ, કર્ણ ગણી લઈએ. શું ગણી લઈએ? કર્ણ. અને આ બે બાજુ છે, બરાબર. તો કર્ણ આપી દીધો છે તો આપણે અજ્ઞાત બાજુનું માપ શોધવાનું છે. તો અહીંયા આપણે અહીંયા લખીએ, નામ આપી દઈએ આને એ, અહીંયા બી અને અહીંયા સી, બરાબર. તો આપણે જોઈએ તો સૂત્ર આપણને શું મળશે? એસી સ્ક્વેર બરાબર એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો એસી કેટલા છે આપણી જોડે? 15. તો અહીંયા આપણે કરીએ 15 નો વર્ગ. એબી કેટલા છે? 12. તો અહીંયા આપણે કરીએ 12 નો વર્ગ, બરાબર. વત્તા બીસી એ આપણે શોધવાનું છે. કેટલો છે? એ આપેલો છે. તો એ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. હવે 15 નો વર્ગ કરીએ તો 15 15 225. તો અહીંયા 225 અને 12 નો વર્ગ થાય 144 વત્તા એ નો વર્ગ. હવે એના વર્ગને આપણે કરતા બનાવીએ તો આપણને અહીંયા મળશે 225 ઓછા 144. આ બરાબરની આ બાજુ આવી જાય એટલે 225 ઓછા 144 થઈ જાય. હવે આ બાદબાકી મળશે એનો વર્ગ બરાબર આપણને બાદબાકી મળે છે 81. તો એનો વર્ગ 81. તો માટે 81 નું વર્ગમૂળ કેટલું થાય? તો માટે આપણને અહીંયા એ બરાબર મળશે 9. 81 કોનો વર્ગ છે? તો 9 નો વર્ગ છે. તો આપણે આ અજ્ઞાત બાજુ એ આપણે 9 છે એમ શોધી શકીએ છીએ, 9 મીટર. તો અહીં આપણે લખી શકીએ કે માટે નિસરણીના, અહીંયા લખીએ કે માટે નિસરણીના જમીન પરના છેડાનું
દિવાલથી અંતર 9 મીટર થાય. કેટલું થાય? 9 મીટર થાય. બરાબર. ત્યારબાદ અહીંયા નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુઓ હોઈ શકે? શું કીધું છે? દાખલા નંબર 4, નીચેનામાંથી કાટકોણ ત્રિકોણની કઈ બાજુઓ હોઈ શકે એ આપણે શોધવાનું છે. કે આપણને અહીંયા 1, 2 અને 3 બાજુ આપેલી છે, એમાંથી શોધવાનું છે કે કઈ બાજુ એક કાટકોણ ત્રિકોણની છે. બરાબર. તો આપણને ખબર છે કે કાટકોણ ત્રિકોણમાં એક ખૂણો 90 અંશનો હોય અને સૌથી મોટી બાજુ હોય એને આપણે કર્ણ કહીએ, અને એ સૌથી મોટી બાજુનો વર્ગ એ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. બરાબર. તો આપણે અહીંયા જોઈએ કે આ જે છે દાખલા નંબર 1, એમાં શું કીધું છે કે 2.5 સેમી, બીજું છે 6.5 સેમી અને ત્રીજું છે 6 સેમી. બરાબર. આ 3 બાજુ આપણને આપેલી છે. તો અહીંયા આપણે જોઈએ કે સૌથી મોટી બાજુ કઈ છે? 6.5 સેમી છે. તો 6.5 સેમી જે છે એ સૌથી મોટી બાજુ છે, એટલે આપણે એને કર્ણ તરીકે સ્વીકારી લઈએ. બરાબર. તો બીજી બે બાજુ કઈ? 2.5 અને 6.5. તો એ 6.5 નો વર્ગ એ આ બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય. તો અહીંયા આપણે લઈએ કે 2.5 સેમી નો વર્ગ વત્તા 6 નો વર્ગ. બરાબર. બરાબર શું થશે? 2.5 નો વર્ગ કરીએ તો 25. બરાબર. 25 ગણી લઈએ તો 25 નો વર્ગ 625. તો અહીંયા આપણને થશે 6.25 અને અહીંયા 36. હવે આ બંનેનો સરવાળો કરીએ આપણને તો અહીંયા મળશે 42.25. બરાબર. જે એનું વર્ગમૂળ કરીએ આપણે. આનું શું કરીએ? વર્ગમૂળ કરીએ તો એ કોનો વર્ગ છે? તો 6.5 નો વર્ગ થાય છે. જે આપણી જે મોટી બાજુ હતી એ 6.5 સેમી એના જેટલી થાય છે. બરાબર. તો આપણે કહી શકીએ કે આપેલી 3 બાજુના માપ, આપેલ 3 બાજુના માપ એ કાટકોણ ત્રિકોણના છે. બરાબર. આના ઉપરથી આપણે કહી શકીએ કે આપેલી જે 3 બાજુના માપ છે એ કાટકોણ ત્રિકોણના છે. બરાબર. ત્યારબાદ બીજા નંબરનો દાખલો જોઈએ આપણે કે 2 સેમી અને 5 સેમી. તો આમાં જોઈએ કે અહીં સૌથી મોટી બાજુ કઈ છે? એ 5 સેમી છે. તો હોય તો મોટી બાજુ જ કર્ણ હોય. બરાબર ને. તો આપણે એ 5 નો વર્ગ જે છે 25. બરાબર. તો આ બંનેના વર્ગનો સરવાળો 25 થવો જોઈએ. તો અહીં આપણે લઈએ કે હવે 2 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 4 વત્તા 4 બરાબર કેટલા થાય છે? 8 થાય છે. બરાબર. તો એ 8 થાય છે. તો એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5 સ્ક્વેર, કે એ 5 ના વર્ગ જેટલા થતા નથી. બરાબર. કે અહીંયા સરવાળો આપણને શું મળવો જોઈએ? આ બંનેના વર્ગનો 25 મળવો જોઈએ, પણ અહીંયા મળે છે 8. બરાબર. તો માટે આપણે અહીં કહી શકીએ કે માટે આપેલ 3 બાજુ એ કાટકોણ ત્રિકોણની નથી. બરાબર. ત્યારબાદ ત્રીજા નંબરનો દાખલો કે 1.5 સેમી, 2 સેમી અને 2.5 સેમી. બરાબર. તો અહીં આપણે લખીએ કે અહીં સૌથી મોટી બાજુનું માપ, સૌથી મોટી
બાજુનું માપ કેટલું છે? 2.5 સેમી છે. એટલે કે શું કે બંને બાજુનો વર્ગનો સરવાળો એના સિવાયની જે બે બાજુ છે 1.5 અને 2 બરાબર, એ બંનેના વર્ગનો સરવાળો અને એ 2.5 ના વર્ગ જેટલો થવો જોઈએ. તો અહીં આપણે જોઈએ કે હવે 1.5 નો વર્ગ વત્તા 2 નો વર્ગ, તો 1.5 એટલે કેટલા? 15. 15 નો વર્ગ કેટલો? 225, એટલે એનો વર્ગ થશે 2.25 વત્તા 4, તો કેટલો થશે? 6.25 બરાબર. 6.25 એટલે કેટલા? 2.5 નો વર્ગ બરાબર. તો 2.5 નો વર્ગ એ કોના જેટલો થાય છે? આપણી જે સૌથી મોટી બાજુ છે એના જેટલો થાય છે. તો માટે આપણે કહી શકીએ કે માટે આપેલ ત્રણેય બાજુ ના, અહીંયા લખીએ કે આપેલી બાજુઓ એ કોઈ કાટકોણ ત્રિકોણની બાજુ હોઈ શકે. આપેલ બાજુ એ કાટકોણ ત્રિકોણની બાજુઓ છે બરાબર. ત્યારબાદ હવે દાખલા નંબર 5 કે એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈએથી તૂટીને પડે છે. જો તેની ટોચ ઝાડના થડથી 12 મીટરના અંતરે જમીનને અડકે. તો અહીંયા આપણે આજે આપણને કોયડો આપેલો છે એ સમજીએ કે અહીંયા એક ઝાડ છે બરાબર. આ ઝાડ છે એ જમીનના 5 મીટર ઊંચાઈએથી, કે અહીંયા આપણે આટલી ઊંચાઈ ગણી લઈએ તો આટલી ઊંચાઈ છે આપણી 5 મીટર બરાબર. તો અહીંયાથી તૂટે છે, તો તૂટશે એટલે આ ભાગ ક્યાં પડશે? નીચે, આ રીતે બરાબર. તો એ કેટલા? થડથી જે છે એ 12 મીટર અંતરે અડે છે. એટલે કે અહીંયા આપણે આકૃતિ દોરીએ કે 12 મીટર ઊંચું ઝાડ હતું અને એ 5 મીટરથી તૂટી જાય છે અને થડથી 12 મીટરના અંતર સુધી પડે છે. એટલે આખો કાટકોણ ત્રિકોણ બનશે. અહીં આપણે જોઈએ કે આ ઝાડ છે, આટલી ઊંચાઈ આપણે 5 મીટર ગણી લઈએ બરાબર. અને અહીંયાની જે ઉપરની ઊંચાઈ છે એ જે ઝાડની એકચ્યુઅલી ઊંચાઈ હતી કે આટલું તૂટીને પડ્યું, તો એ ક્યાં પડ્યું? તો આ રીતે પડે છે બરાબર. અને આ બરાબર. તો આ 12 મીટર, આ શું છે? 12 મીટર. આ શું છે? 5 મીટર બરાબર. તો ઝાડની મૂળ ઊંચાઈ શોધો. તો અહીંયા એક તમે જોઈ શકો છો કે કાટકોણ ત્રિકોણ બને છે. આપણે અહીંયા ધારી લઈએ એ, બી અને સી બાજુ બરાબર. તો અહીંયા આપણને મળશે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. એટલે કે આ જે તૂટેલો ભાગ છે એને ઊભો કરીએ અને એની જોડે આ AB નો સરવાળો કરી દઈએ તો આપણને ઝાડની મૂળ ઊંચાઈ મળી જશે. તો અહીંયા આપણે જોઈએ કે AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો AC સ્ક્વેર બરાબર આપણને AB કેટલો છે? 5 નો વર્ગ વત્તા BC કેટલો છે? 12 નો વર્ગ બરાબર. તો 5 નો વર્ગ આપણને મળશે 25 અને 12 નો વર્ગ મળશે 144. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો મળશે 169. તો AC સ્ક્વેર આપણને 169 મળે છે. તો આપણે કહી શકીએ કે માટે AC બરાબર કેટલા? 169 એ કોનો વર્ગ છે? 13 નો વર્ગ છે. તો AC બરાબર 13. આ આપણને મળ્યો AC. એટલે કે આ મળે આપણને 13. AC 13 છે. એટલે કે 13 મીટર તૂટીને પડ્યું 5 મીટર ઊંચાઈએથી. હવે આને આપણે પાછું ઊભું કરીએ તો આ કેટલું થાય? 13. તો આખી ઝાડની જે ઊંચાઈ છે એ કેટલી થાય? 13 વત્તા 5. તો માટે ઝાડની મૂળ ઊંચાઈ અહીંયા આપણે લઈએ, ઝાડની મૂળ ઊંચાઈ બરાબર 5 મીટર વત્તા 13 મીટર બરાબર. તો મૂળ ઊંચાઈ કેટલી થઈ? 13 અને 5 કેટલી? 18 મીટર બરાબર. તો આ રીતે આપણે ઝાડની મૂળ ઊંચાઈ શોધી શકીએ છીએ. ત્યારબાદ ત્રિકોણ PQR માં ખૂણો Q અને ખૂણો R અનુક્રમે 25 અને 65 છે. અહીંયા આપણને ત્રિકોણ PQR ની આકૃતિ બતાવી દીધી છે કે એની અંદર
ક્યુ ખૂણો કેટલો છે 25 છે અને પી 65 છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે? એટલે કે આની અંદર મેન આપણે શું શોધવાનું છે કે આ 3 કર્ણ આપેલા છે આપણને, એ 3 માંથી કયો કર્ણ હોઈ શકે. બરાબર. તો આપણે જોઈએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય છે 180 હોય છે. આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 અંશ હોય છે. બરાબર. તો ત્રણેય ખૂણાનું માપ કેટલું થશે? ત્રણેય ખૂણાનો સરવાળો 180 થશે. માટે આપણે એ જોઈએ ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. તો અહીંયા P કેટલો આપેલો છે? તો ખૂણો P આપણે શોધવાનો છે. Q કેટલો છે? 25 છે અને R છે 65 બરાબર 180. તો માટે ખૂણો P વત્તા 25 અને 65 નો સરવાળો થશે 90 બરાબર કેટલા થશે 180. તો માટે ખૂણો P બરાબર 180 ઓછા 90. તો માટે આપણને ખૂણા P નું માપ મળે છે 90 અંશ મળે છે. તો આપણે ખૂણા P નું માપ શોધ્યું તો એ ખૂણાનું માપ આપણને મળ્યું 90 અંશ. કેટલું મળ્યું? 90 અંશ. બરાબર. તો કહી શકીએ કે ખૂણો P એ કાટખૂણો છે. માટે આપણે કહી શકીએ કે માટે ખૂણો P એ કાટખૂણો છે. માટે ખૂણા P ની સામેની બાજુ એટલે કે ખૂણા P ની સામેની બાજુ કઈ? ખૂણા P ની સામેની બાજુ થાય QR. બરાબર. એક કર્ણ થાય એટલે કે QR એ કર્ણ બને. બરાબર. QR એ શું થશે? કર્ણ બનશે. કાટખૂણાની સામેની બાજુ એ કર્ણ બને. બરાબર. તો માટે QR કર્ણ બને તો QR વાળું સૂત્ર કયું છે? PQ² પ્લસ RP² બરાબર QR². તો માટે શું આ ત્રણેયમાંથી શું સાચું છે? તો PQ² પ્લસ QR² is equal to PQ² plus RP² is equal to QR² એ સાચું છે. બરાબર. આ ત્રણ જે આપણને પાયથાગોરસની જે જોડ આપેલી હતી એમાંથી QR એ કર્ણ બને એ જોડ આપણી સાચી બને. ત્યારબાદ દાખલા નંબર 7. કે આની અંદર શું કીધું છે આપણને કે જેની બાજુની લંબાઈ 40 સેમી અને વિકર્ણ 41 સેમી છે. બરાબર. એવા લંબચોરસની પરિમિતિ શોધો. કે અહીંયા આપણને લંબચોરસ આપેલો છે, એની એક બાજુ આપી દીધેલી છે 40 સેમી. તો અહીંયા આપણે એક લંબચોરસ દોરીએ. આ રીતનો લંબચોરસ છે અને અહીંયા એક વિકર્ણ દોરી દઈએ. અહીંયા નામ આપી દઈએ ABCD. બાજુની લંબાઈ કેટલી છે? 40 અને વિકર્ણ કેટલો છે? 41. બરાબર. હવે આપણને ખબર છે કે લંબચોરસના ખૂણા કેવા હોય? કાટખૂણા હોય. તો અહીંયા આપણને આ જે દેખાય છે એ શું છે? ત્રિકોણ બને છે. આ ભાગ જે છે એ ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ છે? ABC. તો અહીંયા આપણે લખીએ કે માટે અહીં ત્રિકોણ ABC માં આ કાટકોણ છે. તો આ AC શું થશે? AC એ કર્ણ થશે. તો માટે AC² બરાબર AB² પ્લસ BC². બરાબર. હવે AC આપણને આપી દીધેલો છે. કેટલો છે? 41 છે. તો અહીં આપણે લખીએ 41 નો વર્ગ. AB કેટલો છે તે આપણે શોધવાનો છે અને BC આપણને આપેલો છે 40 નો વર્ગ. બરાબર. હવે 41 નો વર્ગ કરીએ આપણે 41 ગુણ્યા 41 તો એ આપણને જવાબ મળશે 1681 અને અહીંયા AB² અને 40 નો વર્ગ થશે 1600. તો આપણે AB ને કરતા બનાવીએ. AB² બરાબર 1681 ઓછા 1600. તો માટે
AB સ્ક્વેર આપણને મળશે 81. AB નો વર્ગ આપણને 81 મળે છે, એટલે કે આપણે જોઈએ કે માટે AB બરાબર કેટલા? 9. 81 કોનો વર્ગ છે? 9 નો વર્ગ છે, બરાબર. તો AB આપણને અહીંયા 9 મળે છે, બરાબર. તો અહીંયા આપણને લંબાઈ છે 40 અને પહોળાઈ છે 9, બરાબર. તો આપણે શું શોધવાની છે? આની પરિમિતિ શોધવાની છે. પરિમિતિ ખબર છે કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણે જાણીએ છીએ કે લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો લંબાઈ કેટલી છે આપણી જોડે? લંબાઈ છે 40 અને પહોળાઈ છે 9. તો 2 કૌંસમાં 49. તો પરિમિતિ કેટલી થાય? તો પરિમિતિ આપણી જોડે થશે 98 સેમી. કેટલી? 98 સેમી. તો આ રીતે આપણે લંબચોરસની પરિમિતિ શોધી શકીએ છીએ. માટે લંબચોરસની પરિમિતિ 98 સેમી થાય, બરાબર. તો આ રીતે આપણે આ દાખલાનું જે હતું એ સોલ્યુશન આપણે કર્યું. ત્યારબાદ લાસ્ટ દાખલો છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો ના માપ 16 સેમી અને 30 સેમી છે. કે સમબાજુ ચતુષ્કોણ અહીં આપણને આપેલું છે, એના વિકર્ણો છે. એના વિકર્ણોના માપ શું છે? 16 અને 30 સેમી છે. તો તેની પરિમિતિ શોધો. તો અહીંયા આપણે સમબાજુ ચતુષ્કોણ લઈએ, કે અહીંયા દોરીએ સમબાજુ ચતુષ્કોણ. બરાબર. એના વિકર્ણો લઈએ આપણે. બરાબર. આ વિકર્ણો લઈએ તો એ કેટલા છે? વિકર્ણો 16 અને 30 છે. અહીંયા નામ આપી દઈએ આપણે A, B, C, D. બરાબર. આ વિકર્ણો 16 અને 30 છે. આનો છેદ બિંદુ આપણે લઈ લઈએ O. બરાબર. હવે આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એ એકબીજાને કાટખૂણે દુભાગે છે, બરાબર. એ આપણને અહીંયા ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો અહીંયા કાટખૂણે દુભાગે છે. એટલે આ ખૂણો કયો બનશે? કાટખૂણો બનશે. એટલે કે આપણે જોઈએ અહીંયા સીધી રીતે કે આ જે છે એ કાટકોણ ત્રિકોણ બને છે. કેવું બને છે? કાટકોણ ત્રિકોણ. આ કાટખૂણો છે, તો આ શું બનશે? કર્ણ બનશે, બરાબર. તો અહીંયા આપણે જોઈએ કે દુભાગે છે. વિકર્ણો એ શું કરે છે? એકબીજાને કાટખૂણે દુભાગે છે. તો અહીંયા BD જે આખું માપ છે એને આપણે લઈ લઈએ 16 લઈ લઈએ. આ આખું જે માપ છે એને આપણે કેટલું લઈ લઈએ? 16 લઈ લઈએ. અને આ જે માપ છે એને આપણે લઈ લઈએ 30 લઈ લઈએ, બરાબર. AC ને આપણે 30 લઈ લઈએ. એટલે દુભાગે છે એટલે શું થશે? આ થશે 8 અને આ 8 એટલે 16 થઈ ગયું. અને આ 15 અને આ માપ થશે 15 એટલે કેટલું થઈ ગયું? 30 થઈ ગયું, બરાબર. તો અહીંયા કાટકોણ ત્રિકોણ જે બન્યો તો એમાં જોઈએ આપણે ત્રિકોણ અહીં સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને શું કરે છે? દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે. તો માટે BD બરાબર કેટલા છે? BD બરાબર 16. તો માટે અહીં આપણે લખીએ કે અહીં BD બરાબર 16 છે. તો માટે BO બરાબર OD બરાબર કેટલા થાય? 8 થશે. તેમજ AC બરાબર 30 છે. તો માટે AO
બરાબર OC બરાબર કેટલા થશે? 15 થશે. બરાબર. તો હવે આપણે લઈએ કે ત્રિકોણ BOC માં, બરાબર, કે ત્રિકોણ BOC માં BC કર્ણ છે. બરાબર. તો માટે BC સ્ક્વેર બરાબર BO સ્ક્વેર પ્લસ OC સ્ક્વેર. તો BO સ્ક્વેર BC સ્ક્વેર આપણે શોધવાનું છે. તો BO કેટલો છે? BO છે 8. કેટલો છે? 8. 8 નો વર્ગ વત્તા OC કેટલો છે? 15. OC 15 છે. તો 8 નો વર્ગ કેટલો થાય? 64 અને 15 નો વર્ગ 225 થાય. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો એ આપણને મળશે 289 કે BC સ્ક્વેર બરાબર 289. તો માટે BC બરાબર કેટલા? તો 289 એ કોનું વર્ગ છે? તો 17 નો. તો BC બરાબર 17 આપણને મળે. કે આ બાજુ જે છે આપણને કેટલી મળી? કર્ણ જે છે એનું માપ 17 મળી. હવે આપણને જે ચતુષ્કોણ આપ્યો છે એ ચતુષ્કોણ કેવો છે? સમબાજુ, એટલે કે બધી બાજુ કેવી છે એની? સરખી. બરાબર. તો માટે અહીંયા આપણે લઈએ સમબાજુની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા કેટલા? 17 થાય. બરાબર. તો 17 ગુણ્યા 4 કરીએ તો આપણને જવાબ મળશે 68 સેમી. તો માટે આપણે કહી શકીએ કે આપેલા ચતુષ્કોણની પરિમિતિ એ કેટલી થાય? 68 સેમી થાય. બરાબર. તો આ રીતે મિત્રો આપણે સમબાજુ ચતુષ્કોણની પરિમિતિ શોધી શકીએ છીએ વિકર્ણોના માપ પરથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 6.5 ની અંદર ત્રિકોણ અને તેના ગુણધર્મોમાં કાટકોણ ત્રિકોણ વિશેના દાખલા અને પાયથાગોરસનું સૂત્ર વિશે આપણે ચર્ચા કરી. બરાબર મિત્રો. અને જો આપણો વિડીયો ગમે હોય તો વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ સાયન્સ ગુરુને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે. આભાર.